નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત JEE એક્ઝામની પ્રિપેરેશન માટેના જે લેક્ચર છે એમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, JEE નો જે કોર્સ છે એના જે પાર્ટ્સ પાડ્યા છે એ વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે, એ બધા તમને ખ્યાલ જ હશે. તો એમાંથી આજનો જે મારો ટોપિક છે એ હું લઉં છું શ્રેણિક અને નિશ્ચાયક. તો શ્રેણિક અને નિશ્ચાયક એ ત્રીજો ટોપિક છે, બરાબર. હવે એમાં આપણે જોઈ ગયા છે કે નિશ્ચાયકમાં શું આવે છે, તો એનું મૂલ્ય, એના ગુણધર્મો અને નિશ્ચાયકનો ઉપયોગ કરી અને ત્રિકોણનો ક્ષેત્રફળ અને બીજું પણ આવે છે કે રેખાનું સમીકરણ, બરાબર. હવે શ્રેણિકમાં આવે છે શ્રેણિકના પ્રકાર, શ્રેણિકની બેઝિક ક્રિયા, સહઅવયવ શ્રેણિક, વ્યસ્ત શ્રેણિક અને બંનેના ઉપયોગથી એટલે કે નિશ્ચાયક અને શ્રેણિકના ઉપયોગથી સમીકરણ સંહતિનો ઉકેલ. તો આ બધા ટોપિકને કમ્બાઈન કરી અને એમાંથી નિશ્ચાયક અને શ્રેણિક બંનેને કમ્બાઈન કરીને એમાંથી JEE માં સમ પૂછાય છે. તો આપણે એક ઇઝી સમથી શરૂઆત કરીએ છીએ. આ સમ છે, જો નિશ્ચાયક છે x³ + 4x, x + 3, x - 2, બીજી હારમાં છે x - 2, 5x, x - 1, x - 3, x + 2, 4x = ax5 + bx4 + cx³ + dx² + ex + f. તો f બરાબર ખાલી જગ્યા આપણને ઓપ્શન આપ્યા છે, a માં 0, b માં 15, c માં 17 અને d માં 1. હવે આમાં આપણે ઈઝીલી કરી શકીએ, આનું વિસ્તરણ કરવાની કોઈ જરૂર નથી. આમાં આપણે લઈ લઈએ છીએ x બરાબર 0, બંને સાઈડ x બરાબર 0 લેતા, તો લેફ્ટ હેન્ડ સાઈડ 0 લેશો તો આ બંને 0 એટલે 0 થઈ જશે, 0 + 3 એટલે 3, 0 - 2 એટલે -2, 0 - 2 એટલે -2, 0 - 1 એટલે -1, -3, 2, 0. રાઈટ હેન્ડ સાઈડ તમે 0 લેશો તો આ બધા ટર્મ 0 થઈ જશે, ખાલી રહેશે f = f. હવે આનું વિસ્તરણ કરી દો તો પહેલું પદ તો 0 જ છે એટલે સેકન્ડ ટર્મ આવશે, તો -3 કૌંસમાં 0, આ માઇનસ માઇનસ પ્લસ પણ પેલા માઇનસ આવશે એટલે -3, 0 - 3, -2 બ્રેકેટમાં -4 - 0 = f. તો 3 × 3 = 9, -+ +4 × 2 = 8 = f. એટલે અહીંયા તમને f ની વેલ્યુ મળશે 17. એટલે આપણો જે ઓપ્શન છે એ આવશે C, બરાબર. તો આ શોર્ટકટ છે, આનું વિસ્તરણ કરવાની કોઈ જરૂર નથી. x ની વેલ્યુ 0 લઈ લો લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડમાં. તો આ જે નિશ્ચાયક તમને મળે છે એ, અને અહીંયા બધા પદ 0 થશે, ખાલી રહેશે f. નિશ્ચાયકનું મૂલ્ય બરાબર એ આવે છે 17, એટલે f ની કિંમત આવશે 17. આપણે હવે સેકન્ડ સમ લઈએ. સમીકરણ સંહતિ આપી છે, એ અસંગત છે એવું આપ્યું છે અને એમાં મ્યુ અને ડેલ્ટા અનનોન છે એ આપણે શોધવાના છે. તો સમીકરણ સંહતિ છે 3x + 4y + 5z = મ્યુ, x + 2y + 3z = 1, 4x + 4y + 4z = ડેલ્ટા અસંગત હોય તો મ્યુ ડેલ્ટા બરાબર ખાલી જગ્યા. અહીંયા ઓપ્શન આપ્યા છે આપણને 4, 6, બીજો ઓપ્શન છે 1, 0, ત્રીજો ઓપ્શન છે 4, 3 અને ડી માં આપ્યું છે 3, 4, બરાબર.
આ સમીકરણ સંહતિ છે એ અસંગત છે, તો મ્યુ અને ડેલ્ટા એને બરાબર શું થાય આપણે શોધવાનું છે. હવે આ સમીકરણ સંહતિ અસંગત છે. આપણે સૌથી પહેલા ડી શોધીએ. ડી એટલે XYZ ના સહગુણકો એટલે 3 4 5 3 4 5 1 2 3 1 2 3 4 4 4 4 4 4. આનું મૂલ્ય શોધીએ આપણે તો 3 બ્રેકેટમાં 8 minus 12 minus 4 બ્રેકેટમાં 4 minus 12 plus 5 બ્રેકેટમાં 4 minus 8. તો અહીંયા થશે -4 એટલે અહીંયા -12, અહીંયા થશે -8 એટલે 8 ચોક 32 અને અહીંયા -4 એટલે અહીંયા -20. તો 32 minus 32 એટલે 0 થઈ જશે. હવે ડી 0 આવે છે અને આપણને આપ્યું છે કે સમીકરણ સંહતિ અસંગત છે, તો ડેલ્ટા એક્સ બરાબર ડીએક્સ dy અથવા dz એમાંથી ગમે તે એક નોટ ઇક્વલ ટુ 0 થવું જોઈએ. સમીકરણ સંહતિ અસંગત હોવાથી dx dy અથવા dz આમાંથી ગમે તે એકની જે કિંમત છે એ નોટ ઇક્વલ ટુ 0 થવી જોઈએ. આપણે અહીંયા લઈએ છીએ dx નોટ ઇક્વલ ટુ 0. તો dx એટલે આપણે અહીંયા મ્યુ 1 અને ડેલ્ટા પહેલા સમમાં લખીએ છીએ મ્યુ 1 ડેલ્ટા અને પેલી સાઈડ લઈ લો એટલે અહીંયા થઈ જશે 4 2 4 5 3 અને 4 બરાબર. આ નોટ ઇક્વલ ટુ 0 એટલે આપણે y અને z ની જે વેલ્યુ છે એને આપણે પેલી સાઈડ લઈ જઈએ છીએ એટલે અહીંયા થશે મ્યુ 4 5 પછી 1 2 3 અને ડેલ્ટા 4 4 નોટ ઇક્વલ ટુ 0. હવે આનું મૂલ્ય આપણે લઈએ તો મ્યુ બ્રેકેટમાં 8 minus 12 એટલે અહીંયા થઈ જશે -4 બ્રેકેટમાં 4 minus 3 ડેલ્ટા પ્લસ 5 બ્રેકેટમાં 4 minus 2 ડેલ્ટા નોટ ઇક્વલ ટુ 0. -4 મ્યુ -16 પ્લસ 12 ડેલ્ટા પ્લસ 20 -10 ડેલ્ટા નોટ ઇક્વલ ટુ 0. -4 મ્યુ છે ને આપણે પેલી સાઈડ લઈ લઈએ એટલે +4 મ્યુ થઈ જશે. તો 4 મ્યુ ઇઝ ઇક્વલ ટુ 12 નોટ ઇક્વલ ટુ સોરી અહીંયા થશે 12 ડેલ્ટા -10 ડેલ્ટા એટલે 2 ડેલ્ટા અને 20 -16 એટલે 4. હવે આને 2 થી ડિવાઈડ કરો એટલે આપણને મળશે 2 mu is not equal to delta plus 2. આ આપણને મળી કિંમત કે 2 mu is not equal to delta plus 2 થવું જોઈએ. હવે આપણે ઓપ્શનમાં જઈએ તો પહેલો ઓપ્શન છે આપણી પાસે 4 અને 6 એટલે mu બરાબર હું અહીંયા 4 મૂકું તો અહીંયા 8 થશે અને અહીંયા ડેલ્ટા બરાબર 6 લઈએ તો 8 થશે તો બંને ઇક્વલ થઈ જશે એટલે 4 6 છે એ પોસિબલ નથી. હવે બીજો ઓપ્શન લઈએ આપણે 1 0 તો અહીંયા 2 into 1 અને 0 plus 2 એટલે 2 is equal to 2 થશે તો એ પણ શક્ય નથી. સી માં જઈએ આપણે તો 4 થી લઈએ તો 2 into 4 અને અહીંયા આપણે મૂકીએ 3 plus 2 તો 2 into 4 એટલે 8 થશે અને 3 plus 2 5 એટલે નોટ ઇક્વલ ટુ એટલે આપણા જે મ્યુ અને ડેલ્ટાની જે કિંમત છે એ આપણને મળશે અહીંયા 4 અને 3.
बराबर छे। समीकरण संहति आपी थी, असंगत होय तो અને म्यू અને डेल्टाની કિંમત શોધવાની હતી। આપણને 4 ઓપ્શન આપ્યા છે। સૌથી પહેલા આપણે ડી શોધ્યો તો ડી 0 આવે છે। સમીકરણ સંહતિ અસંગત હોવાથી ગમે તે એક આમાંથી નોટ ઇક્વલ ટુ 0 થવો જોઈએ, એટલે કે ડેલ્ટા x નોટ ઇક્વલ ટુ 0, dx અથવા dy અથવા dz નોટ ઇક્વલ ટુ 0 થવો જોઈએ। આમાંથી ગમે તે ઓપ્શન અહીંયા ઓર આવશે, બરાબર। તો આપણે dx નોટ ઇક્વલ ટુ 0 લઈએ છીએ। dx ની કિંમત નોટ ઇક્વલ ટુ 0, એનું સિમ્પ્લિફિકેશન કર્યું તો આપણને મળે છે 2 મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ડેલ્ટા પ્લસ 2। એના પરથી ઓપ્શનમાં જવાનું, 4 અને 6 લઈએ છે તો આ સેટિસ્ફાઈ થતું નથી। એ રીતના 1 0 લઈએ તો પણ સેટિસ્ફાઈ નથી થતું, એટલે આપણે 4 અને 3 લઈએ તો આપણું જે સોલ્યુશન છે મળી જાય છે। એટલે આપણો આન્સર આવશે 4 અને 3। આવી રીતના તમને જે સમીકરણ સંહતિ સુસંગત છે એવી રીતના આપે અને એમાં કોઈ અનનોન વેલ્યુ હોય તો એ શોધવાની હોય, તો એ પણ તમે આ રીતે કરી શકો છો, બરાબર। અસંગત છે પહેલામાં આવશે નોટ ઇક્વલ ટુ 0 અને કોઈ વાર એનું પરથી તમને એનો ઉકેલ શોધો એટલે કે xyz ની વેલ્યુ શોધો એ પણ પૂછી શકે। તો આ પરથી તમે બીજા સમ પણ કરી શકો છો। હવે આપણે આગળ જઈએ। હવે આપણે થર્ડ સમ જોઈએ। જો a1 a2 a3 an સમ ગુણોત્તર શ્રેણીમાં હોય તો નિશ્ચાયક d બરાબર log an plus 1 log an plus 2 log an plus 3 log an plus 4 log an plus 5 log an plus 6 log an plus 7 log an plus 8 બરાબર ખાલી જગ્યા એટલે કે એનું આપણે મૂલ્ય શોધવાનું છે। અને આપણને આ 4 ઓપ્શન આપ્યા છે 1 0 an અને -1। હવે આપણને અહીંયા a1 a2 a3 ધારો કે 3 પદ આપણે લઈએ સમગુણોત્તર શ્રેણીમાં હોય તો આપણને ખબર છે કે વચ્ચેના પદનો વર્ગ બરાબર આજુબાજુનો ગુણાકાર એટલે a2² = a1 * a3 થશે। તો અહીંયા આપણને આ 3 પદો પણ ક્રમિક જ છે, an plus 1 અને an plus 2। તો an plus 1 અને an plus 2 સમગુણોત્તર શ્રેણીમાં છે, માટે વચ્ચેના પદનો વર્ગ એટલે કે an plus 1 નો સ્ક્વેર = an * an plus 2। તે જ રીતના an plus 3 an plus 4 an plus 5 પણ સમગુણોત્તર શ્રેણીમાં છે, માટે an plus 4 નો સ્ક્વેર = an plus 3 * an plus 5 log an plus 6 an plus 7 an plus 8 પણ સમગુણોત્તર શ્રેણીમાં છે, એટલે an plus 7 નો સ્ક્વેર = an plus 6 into આ ગુણાકાર છે an plus 8। હવે આપણે જે d નું મૂલ્ય શોધવાનું છે, બરાબર, એ d લઈએ છે। એમાં આપણે કરીએ છીએ c1 plus c3 એટલે કે પહેલો અને ત્રીજા કોલમને એડ કરીએ છીએ। c1 plus c3 લઈએ તો પહેલા કોલમમાં થશે log an plus log an plus 2 log an plus 3 plus log an plus 5 log an plus 6 plus log an plus 8। સેકન્ડ અને થર્ડ કોલમ એમનેમ રહેશે, log an plus 1 log an plus 4 log an plus 7 log an plus 2 log an plus 5 log an plus 8। હવે log નો નિયમ છે કે log x plus log y હોય તો log xy થઈ જાય, એટલે આના બરાબર થઈ જશે log an into an plus 2। એ જ રીતના અહીંયા log an plus 3 into an plus 5 log an plus 6 into an plus 8। આ બંને એમને જ રહેશે log an plus 1
log an plus 4 log an plus 7 log an plus 2 log an plus 5 log an plus 8. હવે an into an plus 2 is equal to an plus 1 નો સ્ક્વેર છે, તો આની જગ્યાએ આપણે લઈ લઈશું an plus 1 નો સ્ક્વેર. d બરાબર log an plus 1 નો સ્ક્વેર log એવી રીતના an plus 3 into an plus 5 એટલે an plus 4 નો સ્ક્વેર an plus 4 નો સ્ક્વેર log an plus 6 into an plus 8 એટલે an plus 7 નો સ્ક્વેર. સેકન્ડ થર્ડ એમને રહેશે log an plus 1 log an plus 4 log an plus 7 log an plus 2 log an plus 5 log an plus 8. હવે ઘાત હોય આગળ આવી જશે એટલે 2 log 2 તો 2 બધામાંથી કોમન લઈ લઈએ છીએ એટલે અહીંયા થઈ જશે આગળ 2 પહેલામાં થશે log an plus 1 log an plus 4 log an plus 7. Second column log an plus 1 log an plus 4 log an plus 7. Third column log an plus 2 log an plus 5 log an plus 8. હવે વિદ્યાર્થી મિત્રો આ બંને કોલમ સેમ છે તો બે હાર કે સમ સરખા હોય તો નિશાયકનું મૂલ્ય 0 થઈ જશે એટલે અહીંયા 2 into 0 એટલે 0. કારણ શું તો C1 બરાબર C2 એટલે આપણી જે કિંમત છે એ મળશે 0. બરાબર. આ સમ છે એનું આપણે સોલ્યુશન જોઈએ તો d બરાબર n ફેક્ટોરિયલ n plus 1 ને ડિક્રીઝ કરો એટલે n plus 1 into n ફેક્ટોરિયલ એવી રીતના n plus 2 ફેક્ટોરિયલ ને n plus 2 n plus 1 into n ફેક્ટોરિયલ એ રીતના n plus 1 ને n plus 1 into n ફેક્ટોરિયલ n plus 2 ફેક્ટોરિયલ ને n plus 2 into n plus 1 into n ફેક્ટોરિયલ n plus 3 ફેક્ટોરિયલ ને n plus 3 n plus 2 n plus 1 into n ફેક્ટોરિયલ n plus 2 ફેક્ટોરિયલ ને n plus 2 into n plus 1 into n ફેક્ટોરિયલ એ જ રીતના n plus 3 ફેક્ટોરિયલ ને n plus 3 into n plus 2 into n plus 1 into n ફેક્ટોરિયલ n plus 4 ફેક્ટોરિયલ ને પણ ડિક્રીઝ કરીએ છીએ n plus 4 n plus 3 n plus 2 n plus 1 into n ફેક્ટોરિયલ. હવે પહેલી રો માંથી આપણે n ફેક્ટોરિયલ કોમન નીકળશે, બીજી રો માંથી n plus 1 into n ફેક્ટોરિયલ કોમન નીકળશે અને ત્રીજી રો માંથી n plus 2 n plus 1 into n ફેક્ટોરિયલ કોમન નીકળશે. કોમન લઈ લઈએ છીએ તો અહીંયા આપણને મળશે 1 1 1. અહીંયા n ફેક્ટોરિયલ કોમન નીકળી ગયું એટલે n plus 1, અહીંયા બાકી રહેશે n plus 2, અહીંયા n plus 3, એવી રીતના અહીંયા n plus 2 into n plus 1, અહીંયા n plus 3 into n plus 2, n plus 4 into n plus 3. હવે આ બે 1 3 1 આવે છે તો આ બંને 1 ને આપણે 0 બનાવી દઈએ છીએ એટલે r2 minus r1 અને r3 minus r2 લઈએ તો 1 minus 1 0, n plus 2 minus n minus 1 એટલે 1 રહેશે. આનું આપણે સાદુરૂપ આપીશું તો આપણને મળશે 2n plus 4 અને n square plus 5n plus 6 minus n square minus 3n minus 2 કરીશું તો 2n plus 4 મળશે. એ જ રીતના 1 minus 1 0, n plus 3 minus n minus 2 એટલે 1 અને n square plus 7n plus 12 minus n square minus 5n minus 6 કરીશું તો 2n plus 6. હવે આનું વિસ્તરણ કરો તો 1 બ્રેકેટમાં 2n plus 6 minus 2n minus 4, 2n કટ થઈ જશે એટલે 6 minus 4 એટલે 2, એને આપણે મલ્ટીપ્લાય કરીએ છીએ અને આનું વિસ્તરણ કરીએ છીએ. હવે n ફેક્ટોરિયલને નીચે લઈએ છીએ d ની નીચે એટલે d upon n ફેક્ટોરિયલનો ઘન બાકી રહેશે એનું આપણે વિસ્તરણ કરીએ છીએ. હવે આ +4 છે એને લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ
એટલે અહીંયા થશે d/n ફેક્ટોરિયલનો ઘન -4 ઇઝ ઇક્વલ ટુ આ જે બાકી પદ રહેશે એમાંથી 2n કોમન નીકળશે એટલે n² + 4n + 5. તો આ જે કિંમત છે એ n વડે વિભાજ્ય છે. બરાબર. હવે આપણે આગળ જઈએ. ફિફ્થ સમ. ફિફ્થ સમ છે જો dx નિશાયકમાં cos² x n1 log sin x n+1 -2 log 2. હવે log sin x ની બદલે log cos x પણ હોઈ શકે અને cos² x ની બદલે sin² x પણ હોઈ શકે. log tan x n+2 0. તો સંકલન 0 થી π/2 dx એટલે કે આનું સંકલન ખાલી જગ્યા છે એ આપણે અહીંયા શોધવાનું છે અને વેલ્યુ શોધવાની છે. તો આ dx આપણને આપેલા છે, આપણે એનું સંકલન લઈએ છીએ 0 થી π/2 dx. તો અહીંયા આ બધા તો અચળ છે એટલે એનું સંકલન નહીં આવે. આપણે ફર્સ્ટ રોનું સંકલન લઈશું 0 થી π/2 cos² x dx, 0 થી π/2 log sin x dx, 0 થી π/2 log tan x dx, n+1 n+2 1 -2 log 2 0. બરાબર. હવે આનું આપણે સંકલન લેવું હોય, સપોઝ આપણે આને i લઈએ તો પછી x ની જગ્યાએ π/2 - x લઈએ. આપણે એ સાઈડમાં બતાવીએ છીએ i = 0 થી π/2 cos² x dx. તો cos² x ની જગ્યાએ હું π/2 - x લઉં તો sin² x થઈ જાય. બંને i ને એડ કરો તો 2i = 0 થી π/2 cos² + sin² એટલે 1 થઈ જશે. તો 2i = x π/2 0 એટલે 2i = π/2. તો i = π/4. એટલે આની જે વેલ્યુ છે એ આપણને મળશે π/4. એ જ રીતના આપણો સમ 12th ની બુકમાં છે log sin x dx. તો એની વેલ્યુ છે, આની જે વેલ્યુ આપણને મળી π/4. એ જ રીતના આની જે વેલ્યુ છે એ -π/2 log 2. આમાં પણ x ની જગ્યાએ તમે π/2 - x લો, પછી sin નું cos થશે, બંનેને એડ કરવાના છે એટલે log sin x + log cos x એટલે log મલ્ટીપ્લિકેશન થઈ જશે sin x * cos x. 2 વડે મલ્ટીપ્લાય કરો, 2 વડે ડિવાઈડ કરો અને 2x = t. આ આપણો જે સમ છે 12th ની બુકમાં છે, એનો આન્સર છે -π/2 log 2 અને આને log tan x. તો આમાં પણ તમે x = π/2 - x લેશો. આપણે અહીંયા લઈએ log tan x dx. તો x ની જગ્યાએ π/2 - લઈશું તો tan નું થઈ જશે અહીંયા cot x. cot એટલે 1/tan થાય એટલે અહીંયા log 1/tan x. એટલે અહીંયા માઇનસ લખી શકાય એટલે અહીંયા થઈ જશે i = -i એટલે 2i = 0. તો i = 0.
એટલે log 10x 0 થી π/2 log 10x dx છે એની વેલ્યુ થઈ જશે 0 n n plus 1 n plus 2 1 minus 2 log 2 અને 0. હવે અહીંયાથી આપણે π/4 કોમન કાઢીએ છીએ પહેલી રોમાંથી, એટલે અહીંયા થશે π/4 કોમન, તો અહીં રહેશે 1. હવે મારે π/4 કોમન કાઢવા છે તો 2 અહીંયા થઈ જશે, એટલે અહીંયા રહેશે -2 log 2 0 n n plus 1 n plus 2 1 minus 2 log 2 0. તમે જોઈ શકો છો કે પહેલી રો અને ત્રીજી રો બંને ઇક્વલ થઈ જાય છે, તો બે રો ઇક્વલ થાય એટલે મૂલ્ય 0 થઈ જશે. એટલે અહીંયા π/4 into 0, કારણ કે r1 is equal to r3, તો આપણો જે આન્સર છે આનું મૂલ્ય 0 આવશે. એટલે આની જે કિંમત છે એ થઈ જશે 0. ફરીથી જોઈ લો, dx આપ્યું છે આપણને અને આપણે શોધવાનું છે સંકલન 0 થી π/2 dx dx એની વેલ્યુ. તો આ જે નિશાક છે એનું આપણે સંકલન લઈએ છીએ, તો એ પહેલી રોનું સંકલન થશે, સેકન્ડ થર્ડ તો એને કશું કરવા નથી. હવે 0 થી π/2 cos² એને તમને બતાવ્યું કે એની મૂલ્ય થઈ જશે π/4, અને 0 થી π/2 log sin x dx એનું મૂલ્ય થાય છે -π/2 log 2, અને log 10x dx નું મૂલ્ય થશે 0. પછી ફર્સ્ટ રોમાંથી π/4 કોમન કાઢો, એટલે જે બાકી રહેશે 1 -2 log 2 0 n n plus 1 n plus 2 1 -2 log 2 0. ફર્સ્ટ અને થર્ડ રો ઇક્વલ થાય છે, એટલે π/4 into 0 એટલે 0. એટલે આ જે સંકલન છે એનું મૂલ્ય થઈ જાય છે 0. આપણે આગળ જઈએ 6th સમ. જો a² plus b² upon c c c a b² plus c² upon a b b c² plus a² upon b is equal to lambda a b c. તો લેમ્ડા બરાબર ખાલી જગ્યા ઓપ્શન છે -4 0 2 અને 4. તો આપણને જે આપ્યું છે અહીંયા, તો આપણે આ જે ફર્સ્ટ રો છે એને c વડે મલ્ટીપ્લાય કરીએ, સેકન્ડ રો છે એને a વડે મલ્ટીપ્લાય કરીએ, અને થર્ડ રોને b વડે. તો આપણે મલ્ટીપ્લાય કરીએ તો આપણને નિયમ ખબર છે કે આગળ થઈ જશે 1/abc, અહીંયા થશે a² plus b², c વડે મલ્ટીપ્લાય કરીશું એટલે c² c² a² b² plus c² a² b² b² c² plus a² is equal to lambda a b c. હવે આપણે સેકન્ડ અને થર્ડ રોને ફર્સ્ટમાં એડ કરીએ છીએ, એટલે r1 માં આપણે r1 plus r2 plus r3 લઈએ છીએ, તો 2 ટાઈમ્સ થઈ જશે 1/abc, અહીંયા થશે 2 ટાઈમ્સ a² plus b², 2 ટાઈમ્સ b² plus c², 2 times c² plus a², a² b² b² plus c² b², a² c² plus a². હવે આ 2 ફર્સ્ટ રો છે એમાંથી કોમન નીકળી જશે રાઈટ હેન્ડ સાઈડમાં, તો લેમ્ડા abc, તો 2 કોમન નીકળી જશે એટલે અહીંયા રહેશે 2/abc a² plus b² b² plus c² c² plus a², a² b²
બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર ડી સ્ક્વેર એ સ્ક્વેર સી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. હવે આપણે r1 માઇનસ r2 લઈએ છીએ. r1 માઇનસ r2 એટલે અહીંયા 2 અપોન એ બી સી એ સ્ક્વેર જતા રહેશે એટલે એ રહેશે બી સ્ક્વેર. આ બંને જતા રહેશે એટલે 0. અહીંયા એ સ્ક્વેર જતા રહેશે એટલે સી સ્ક્વેર એ સ્ક્વેર બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર એ સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. અને રાઈટ હેન્ડ સાઈડ લેમ્બડા એ બી સી. હવે આપણે ફર્સ્ટ રો ને થર્ડ રો માંથી ફર્સ્ટ રો એટલે r3 માઇનસ r1 લઈએ છીએ. તો 2 અપોન એ બી સી બી સ્ક્વેર 0 સી સ્ક્વેર એ સ્ક્વેર બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર એ સ્ક્વેર. બી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે 0 બી સ્ક્વેર એ સી સ્ક્વેર જતા રહેશે એટલે અહીંયા રહેશે એ સ્ક્વેર. હવે આપણે લઈશું r2 માઇનસ r3. તો r2 માઇનસ r3 લેશો તો તમને મળશે અહીંયા 2 અપોન એ બી સી બી સ્ક્વેર 0 સી સ્ક્વેર. r2 માઇનસ r3 એટલે a સ્ક્વેર માઇનસ 0 એટલે a સ્ક્વેર. અહીંયા બી સ્ક્વેર જતા રહેશે એટલે સી સ્ક્વેર અને a સ્ક્વેર જતા રહેશે એટલે 0 બી સ્ક્વેર a સ્ક્વેર લેમ્બડા એ બી સી. હવે આનું વિસ્તરણ કરો તો 2 અપોન એ બી સી બરાબર. આનું વિસ્તરણ થશે બી સ્ક્વેર કૌંસમાં સી સ્ક્વેર એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે એ સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર. એવી રીતના સી સ્ક્વેર કૌંસમાં એ સ્ક્વેર બી સ્ક્વેર માઇનસ 0 એટલે એ સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર લેમ્બડા એ બી સી. તો અહીંયા આ 2 એ સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર એટલે 4 એ સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર અપોન એ બી સી ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા એ બી સી. તો એક વખત એબીસી કટ થઈ જશે એટલે 4 એબીસી ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા એબીસી. તો આના પરથી આપણને લેમ્બડાની વેલ્યુ મળશે 4. આ જ દાખલો તમે શોર્ટકટથી પણ કરી શકો. એ બી અને સીની કોઈ વેલ્યુ લઈ અને લેફ્ટ હેન્ડ સાઈડમાં મૂકો, એનું સાદરૂપ આપો. રાઈટ હેન્ડ સાઈડમાં મૂકો અને સાદરૂપ આપો. e ઇઝ ઇક્વલ ટુ 1, b ઇઝ ઇક્વલ ટુ 2, c ઇઝ ઇક્વલ ટુ 3 લઈને લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ સરખાવી અને પણ તમે લેમ્બડા શોધી શકો. બરાબર. આ સાથે આપણે આજનો આ એપિસોડ અહીંયા પૂરો કરીએ છીએ. નમસ્કાર.